મારું નામ મગનભાઈ મોહનભાઈ લાડાણી, મેનેજિંગ ટ્રસ્ટી પટેલ સેવા સમાજ માળિયા હાટીના. છેલ્લા ઘણા દિવસોથી અમારી આસપાસ જે ફલકું હોકળું પાસ થાય છે તે ફલકું હોકળાની અંદર ઘણા વર્ષોથી રજૂઆત હતી કે એ ફલકું હોકળાને અંદર ચોમાસામાં પૂર આવવાથી આજુબાજુના રહેણાંક વિસ્તારની અંદર પાણી ભરાઈ જતા ખૂબ જ નુકસાની થતી, અને તે હોકળાને ઊંડું કરવા માટે માળિયા હાટીનાના આગેવાન શ્રી ઠાકરસિંહભાઈ જાવિયા, લક્ષ્મણભાઈ યાદવ તથા શ્રી જીતુભાઈ સરપંચ, દેવજીભાઈ બેરા, બધા જ આગેવાનોની રજૂઆતના અંતે તેમજ અમારા સક્રિય અને કાર્યરત ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની રજૂઆતને કારણે આ હોકળાને ઊંડો ઉતારવા માટે ₹19 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ, જે ખૂબ જ સારું કામ અત્યારે થઈ રહ્યું છે અને આખા ગામનો પ્રતિસાદ પણ બહુ જ સારામાં સારો મળ્યો છે. અત્યારે લગભગ 60 થી 70% કામ થયું છે અને બાકીનું કામ બાકી છે. પણ આ ગ્રાન્ટ જોતા હજુ અમને એમ લાગે છે કે આનાથી કામ પૂર્ણ નહીં થાય. એના માટે ભવિષ્યની અંદર જરૂર પડે તો પણ સરકારશ્રી વધારે ગ્રાન્ટ આના માટે ફાળવે. એ ઉપરાંત અમોને અમારા સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયાએ પણ કીધું છે કે એવી જરૂર પડશે તો થોડું જાજુ એવું કામ અમે આપણી ગ્રાન્ટની અંદરથી પણ પૈસા વાપરી અને આ કામને પૂર્ણ કરશું. ખરેખર અત્યારે આખા ગામને આશીર્વાદરૂપ આ કામ થઈ રહ્યું છે, જેના માટે જરૂર પડે લાગતા વળગતા દરેક આગેવાનો અને સરકારશ્રી અમને સાથ સહકાર આપે એવી અપીલ સાથે આ કાર્યની શરૂઆતની અંદર પણ અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા હાજર રહેલ અને તેઓએ પણ અમને બાહેંધરી આપી છે કે આ કામ પૂર્ણ થશે અને હજુ પણ જો કદાચ તમારે જરૂર હશે તો ભવિષ્યની અંદર આ કામ જેટલું અધૂરું હશે એટલું આવતા સમયની અંદર પણ હું પૂરું કરી આપીશ. એ માટે પટેલ સમાજ તેમજ સમગ્ર માળિયા હાટીના શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભગવાનજીભાઈને વિનંતી કરી કે સમાજના અને ગામડાઓના ખાસ કરીને તમારા વિસ્તારની અંદર આવા કામ કરતા રહો, જેથી લોકોને પણ આપના તરફથી ખૂબ જ સરાહના મળે. સાબરમતીની કેનાલ જેવી થઈ ગઈ ને, કેનાલ સીસરું ને ઓલું હતું બધે થઈ ગયું, ઊંડું બની ગયું ને પોળો બની.